સૌથી પહેલાં બધાને ખૂબ ખૂબ સ્વાગત, અભિનંદન અને આશીર્વાદ. પુસ્તક મુદ્રાથી શરૂઆત કરીએ. મુઠ્ઠી આ રીતે બંધ કરવાની છે, જેમાં આપણા નખ દેખાવા જોઈએ. આ ચક્રો આધારિત છે. પહેલું જે ચક્ર છે, સહસ્ત્ર ચક્ર અહીંયા આવેલું છે અને મૂલાધાર ચક્ર અહીંયા છેલ્લે આવેલું છે. બાકીના ચક્રો આજ્ઞા ચક્ર, વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્રના સિમ્બોલ અહીં આવેલા છે. જ્યારે આપણે મુઠ્ઠી બંધ કરીએ છીએ ત્યારે ચક્રોની ગતિ એક સમાન થાય છે, એની કાર્યક્ષમતા વધે છે. અને જ્યારે પ્રાર્થના પૂરી કરશું ત્યારે 5 વખત ઓમ બોલશું. ઓમ 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 ઓમ. બંને હથેળી ઘસશું, આંખ ઉપર રાખશું, 3 વખત આંખ ખોલી અને ચહેરા પર હાથ ફેરવી અને પછી આપણે પ્રાર્થના પૂરી કરશું. આ રીતે મુઠ્ઠી વાળીએ, ગોઠણ પર હાથ રાખીએ, આંખો બંધ, મન શાંત, વિચારો શાંત. નાવ રિલેક્સ, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ. પ્રાર્થના. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એક વખત નવકાર મંત્ર. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો વજ્રાયાણમ, નમો લોએ સૌ સાહુણમ, એશો પંચ નમુકારો સૌ પાવ પણાસણો મંગલાનંચ સવેશીમ પડમમ હવૈ મંગલમ. 3 વખત ઓમનો જાપ. પહેલા ઓમની અંદર આપણે અલંબાવાનો છે. શ્વાસ ભરીએ. ઓ બીજા ઓમની અંદર અ અને મ બંનેની લંબાઈ સરખી. શ્વાસ ભરીએ. ઓ ત્રીજા ઓમની અંદર અ ટૂંકો અને મને લંબાવવાનો છે. ઓમ નવ વખત સરસ્વતી માતાજીને લક્ષ્મી માતાજીનો બીજ મંત્ર. ઓમ રીમ શ્રીમ ऐं નમઃ. 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 આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અચેતન માઇન્ડને હુકમ આપીએ છીએ કે હવે પછી આ શિબિરની અંદર ઉર્જાને આમંત્રિત કરવા માટે જે કંઈ મુદ્રાઓ શીખીએ છીએ અથવા તો જે કંઈ માહિતી મળી રહી છે એ બધી જ આત્મસાત થઈ રહી છે. અમને અને અમારા આવનાર બાળકને ઉપયોગી થઈ રહી છે. અમારું જે ધ્યેય છે એ સાકાર થઈ રહ્યું છે. અમારા ગર્ભમાં રહેલું દિવ્ય સંતાનનો ઉછેર સરસ રીતે થઈ રહ્યો છે અને અમે પ્લાનિંગમાં છીએ તો અમારે ત્યાં દિવ્ય આત્મા અવતરણ માટે તૈયાર થઈ રહ્યો છે. અમને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય, સામાજિક આરોગ્ય, આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. આ જે કંઈ મળ્યું છે એના માટે આપણે ભગવાનનો, પતિદેવનો, માતા પિતાનો, ઘરના સભ્યોનો, ગુરુજનોનો, મિત્રોનો, જે લોકોએ જાણતા અજાણતા મદદ કરી છે દરેક લોકોનો દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ. દિલથી
હૃદયપૂર્વક આભાર માનીએ અને બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ. બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ. 5 વખત ટૂંકા ઓમ. ઓમ અંગૂઠા ખોલી નાખું. ઓમ પહેલી આંગળી ખોલો. ઓમ બીજી આંગળી ખોલો. ઓમ ત્રીજી આંગળી ખોલો. ઓમ છેલ્લી આંગળી ખોલો. ઓમ બંને હથેળી ઘસો, આંખ ઉપર રાખો, હથેળીમાં આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ચહેરા ઉપર હાથ ફેરવો, ધીરે ધીરે આંખ ખોલો, ધીરે ધીરે આંખ ખોલો. પુસ્તક મુદ્રાની પ્રાર્થના પછી આપણે 7 ચક્રનું ધ્યાન કરવાનું છે. એટલે 7 ચક્રો માટે જે બુક છે એનું નામ છે ચક્ર સંહિતા. આમાં ઊંધું દેખાતું હશે આપને, પણ આ બુક છે ચક્ર સંહિતા. અને હવે એક નવી બુકનો પણ